આમે લખ્યું કાપડનું તમારું નામ તો લખવું પડે ને. કાકા કેમ છે? બસ શાંતિ છે ભાઈ. કયા પણ દાઢી રાખે હું વાત કરું. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बधाविए अमे मोंघेरा मेहमान होश से बधाविए अमे मोंघेरा मेहमान आपना पगला पड़ा थे आपना पगला पड़ा अवसर
સાસરિયામાં સ્નેહ વધારી દેશ સૌને માન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન
संगम है।
थी गोवारण उतरी रे। हे ओला मथुरा से उतरा कान राज हो रागिरा से रमवाने वेला आवजो रे। हो रागिरा से रमवाने वेला आवजो रे। से रमवाने वेला आवजो रे। हो रागिरा से रमवाने वेला आवजो रे। राज हो रागिरा से रमवाने वेला आवजो रे। हो रागिरा से रमवाने वेला आवजो रे। धनदरसीतम दुख दीलम पहले कर प्रीतम करत करीतम नाथ जनितम नहीं सारी कह राधे प्यारी में बलिहारी। गोकुल जाओ गिरधारी जी गोकुल आओ गिरधारी तम गोकुल आओ गिरधारी।
પાડી જાય ક્યાં વાય ચાલ કે છે શું કરું આ સાઈડ આવો તો બધા જગ્યા ક્યાં લેવા હા ફાઇનલ છે નીચેનો ફોટો છે કેટલો નંબર છે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના નામ સાથે આપણે સન્માન કર્યા પછી આપણી સભામાં જવાનું પડતું સૌપ્રથમ શાંતિથી બેસી જશો આજુબાજુમાં જે કાર્ય કરો છો થાકીને બેવું એટલે તો બે એવું સારું આપ સૌ જાણો છો સાપરી ગામની અંદર નૂતન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ કાર્યને માટે આજે જ્યારે ખાતમુહૂર્તનો પરમ પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે તેમના ખાતમુહૂર્તના આ શુભ અવસરે આપણે સૌ જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે સૌ પ્રથમ છાપરી ગામના દરેક હરિભક્તોના કે અમારા આંગણે આજે જ્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા છે ત્યારે આપણે સૌ વાંચતે ગાતે આ સભાની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજની પધરામણી થઈ ચૂકી છે મુહૂર્ત થવાનું છે ત્યારે સૌ પ્રથમ આપણે આપણા હૃદયની ભાવનાથી શ્રદ્ધાથી પરમ પૂજ્ય લાલજી મહારાજના સ્વાગત સાથે આ સભાનો શુભારંભ કરશું તો આપણે સૌ આ સ્વાગતને જોરદાર તાળીઓથી વધાવશું પરમ પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત માનનીય શ્રી નંદલાલભાઈ પાંડવ જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારબાદ જેઓ અહીંયા મંચ ઉપર માંડવિયા પરમ પૂજ્ય લાલજી મહારાજને હાર પહેરાવી સાથે શાલ ઓઢાડી અને સોનાની વીંટી અર્પણ કરી પરમ પૂજ્ય લાલજી મહારાજનું આપણે આપણે જોરદાર વધાવશું પરમ પૂજ્ય લાલજી મહારાજ જીવન ભગત એક ફોટો પડાવી લો હમું જુઓ હા પાસે ઉભે રહો મુકેશભાઈ પાસે ઉભે રહો જલ્દી ફટાફટ એક ફોટો પાડ લે બસ આવી ગયા નાનજીભાઈ કેશવભાઈ વોરા માજી સરપંચ અને તાલુકાના અગ્રણી એવા નાનજીભાઈ કેશવભાઈ વોરા આવશે અને પરમ પૂજ્ય લાલજી મહારાજને હાર પહેરાવી અને સન્માન કરશે જેમનું નામ બોલાય કારણ કે સમય ખૂબ પ્રાપ્ત કરવાના છે નાનજીભાઈ કેશવભાઈ વોરા હાથ રાખો ને આમ ઉતાવળી જ ને કરો બસ હા પાડી જ લીધો છે પણ એનું ધ્યાન નહોતું નાનજીભાઈ કેશવભાઈ વોરા ત્યારબાદ માધુભાઈ નાનજીભાઈ વોરા સરપંચી ગામ છાપરીના લાલજી મહારાજ ઓરા આગું કાંઈ કરી મને એનું વિચાર માધુભાઈ નાનજીભાઈ વોરા સરપંચ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરી રહ્યા છે ત્યારબાદ નાથાભાઈ આંબાભાઈ પાંડવજી મહારાજનું સ્વાગત કરશે ત્યારબાદ ગોરધનભાઈ કાળાભાઈ પાંડવ સુરત સમાજના અગ્રણી શ્રી ગોરધનભાઈ કાળાભાઈ પાંડવ
જેમના નામ બોલાય મંચ ઉપર જલ્દીથી આવશે. પાડી લેજો. ગોલજીભાઈ, જેમની પણ ટ્રેક્ટરની સેવા મળેલ છે. માનનીય ગોરધનભાઈ, પૂનાભાઈ, કમિટીના સભ્યશ્રી પડી ગયા બધા જાઓ તો હમું જોવરાવાના નથુભાઈ, ધનજીભાઈ, પીપલિયા, કોઠારી શ્રી સ્વામિનારાયણ મંદિર છાપરીના નટુભાઈ, પાડી લેજો ધનજીભાઈ, પાડી લેજો પીપલિયા, આવે એવો. જીવાભાઈ, કથાઈ વોરા, કમિટી સભ્યશ્રી નરસિંહભાઈ, શામજીભાઈ, બસ સરસરિયા, દિલીપભાઈ, સાદુળભાઈ વોરા, મહુવા, વેપારી અગ્રણી શ્રી, જેમના નામ બોલાણા તેઓ મંચ પર તાત્કાલિક પરમ પૂજ્ય લાલજી મહારાજના સન્માન માટે પધારશે. એમ ન હોય તરત ન પડે, થોડીક વાર લાગતી જાય. બસ એને તારો ઓલાની ઘોડા ન હોય ટબુક ટબુક. દેવસિંહભાઈ, નરસિંહભાઈ, શામજીભાઈ, દિલીપભાઈ, સાદુળભાઈ વોરા, મધુભાઈ, વસરામભાઈ વોરા, મોહનભાઈ, જયરામભાઈ પાંડવ, કનપલિયા, કાલુભાઈ, ગોવિંદભાઈ, પંચોળી જ્ઞાતિના આગેવાન શ્રી મોહનભાઈ, ભીખાભાઈ વટિયા, વડિયા, ઓકે ઓકે, વિઠ્ઠલભાઈ વડાલ, નાની વડાલના વિઠ્ઠલભાઈ સરેરાવાળા, ભૂપતભાઈ, દાનાભાઈ વોરા, વાલજીભાઈ, મેઘજીભાઈ વોરા, છગનભાઈ, નારાયણભાઈ માંડવિયા, ખીમાભાઈ, ડાયાભાઈ ઉનાગર, એ કાકા આ બાજુ નહીં આવતા કોઈ. બસ ગોરધનભાઈ, નાથા, રામજીભાઈ કાકલોતર, એમ નહીં ભાઈ, ગરજીભાઈ, લાખાભાઈ વરિયા, આપણે બે ન પડે એકમાં. કાળુભાઈ મહારાજ, રામજી મંદિરના પૂજારી શ્રી, છાપરી યુવક મંડળના પરમ પૂજ્ય લાલજી મહારાજ, ગરડા મંદિર મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટી શ્રી કનુભાઈ કાનાણી અહીંયા મંચ ઉપર આવશે, કરશે. ગરડા ગોપીનાથજી મહારાજના હાથમાં ચેરમેનનું સ્વાગત. ફોન છે ને એટલે વધારી દો. હા પેલા ઓલી પ્લેટ પાડી બાય પડી. હા ઓલું દબાવીને આમ ઓછું કરીને ફટ કરે, ઓછું કરે આ બાજુ ઘેરે ફટ કરે. હજી ફેરે હા ચેક કરતા હજી એક વાર ભરતભાઈ નાગજીભાઈ નામ બોલી નાખો ને. ભરતભાઈ નાગજીભાઈ, એમના નામ લેવાના તાત્કાલિક મંચ ઉપર આવશે. કાઢો આવી લેજો. આપણે સ્વાગત પ્રવચન નંદનભાઈનું કહ્યું. જરા સ્પીડ રાખજો. ત્રાગજીભાઈ, મેઘજીભાઈ, અહીંયા આપણે પ્રથમ રાઉન્ડની અંદર સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. જે બાકી રહેલા છે એના બીજા રાઉન્ડની અંદર લેશું. જે બાકી રહેશે એનું જરા જોઈ લેશું. આવી ગયા. મામા રાગજીભાઈ, મામા અહીંયા આપો જણા ગોરધનભાઈ કરી લે બસ. છે. ગોરધનભાઈ ઓલો આટો આવે. ગોરધન કે કહું આને ના રાખો. જુનાગઢ મંદિરના ચેરમેન શ્રી ગોરધનભાઈ આર પહેરાવી અને ફોટો લઈ લો. સમગ્ર ફોટો લઈ લો. સમાજ વતી સ્વાગત કરશે.
સાથે આપણે ગરડા મંદિરના મુખ્ય કોઠારી સ્વામી સાથે નંદલાલભાઈને વિનંતી કરીશ કે ગરડા મંદિરના કોઠારી સ્વામીનું સરપંચ સાહેબ રાઈટ ઓકે સમગ્ર આપણા ગામના સત્સંગ સમાજ વતી આપણા સરપંચશ્રી ગરડા મંદિરના મહંતશ્રીનું સન્માન કરે છે. ત્યારબાદ સભાની અંદર ઉપસ્થિત હરિશ્ચંદ્ર શાસ્ત્રીજી એમને હાર પહેરાવી અને સરપંચશ્રી 1 મિનિટ રહેજો. હરિશ્ચંદ્ર શાસ્ત્રી સર્વમંગલ સ્વામીને પણ આપજો, હાર આપજો ગુરધનભાઈ. સર્વમંગલ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. ગોપીનાથજી ચોકની જે જગ્યા આપણા મંદિરની બાજુની અંદર નવો ચોક કરવાનો છે, આપણા ગામના સમસ્ત નગરજનોને ખ્યાલ જ છે. આમ સીધો આવી જા બસ. એના મૂળ માલિક એવા બાલુભાઈ ખોડાભાઈ પાંડવ જે અત્રે આવશે અને તેમનું સન્માન ફોટો પડાવી લે આપતા આવશે. ફોટો પડાવી લે. માનનીય શ્રી બાલુભાઈ ખોડાભાઈ પાંડવ તાત્કાલિક મંચ ઉપર આવશે. હા હવે ચેક કરવા દે. બાલુભાઈ ખોડાભાઈ મંદિરની બાજુની અંદર જે જગ્યાના માલિક હતા, કાળાભાઈ ગીગાભાઈના પરિવાર દ્વારા ગોપીનાથજી મહારાજની બાલુ ભગત પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પાસે પધારશે અને આશીર્વાદનો હાથ પ્રાપ્ત કરશે. મેપાભાઈ અહીંયા આવશે અને લાલજી મહારાજ પાસેથી આશીર્વાદનો હાથ પ્રાપ્ત કરશે. લાલજી મહારાજ તાળીઓથી વધાવશો. અહીંયા આપણા સન્માનનો કાર્યક્રમ સમયથી આપણા ગામની અંદર નૂતન મંદિર નિર્માણ કરવા માટે ઘણી મિટિંગો થઈ, ઘણી વાતો થઈ, ઘણી વખત આયોજનો થયા, પણ ભગવાનની પરમ કૃપાથી એની અંદર સંતો બેઠા છે અને આજે ગરડા ગોપીનાથજી મહારાજના કોઠારી સ્વામી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ એ પણ, અને એથી વધારે આનંદની વાત એ કહું છું કે છાપરી ગામ છે એનું નૂતન મંદિર નિર્માણ કાર્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી ગરડા ગોપીનાથજી મહારાજનું મંદિર આ દેખરેખ નીચે આ મંદિર બની રહ્યું છે. તમારા ગામનું જે છાપરી ગામનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ સીધું મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની સીધી દેખરેખ નીચે છાપરી ગામની અંદર વિચારી છે કે આપણી સભાની અંદર જૂનાગઢ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી પણ આપણી સભાની અંદર આજે ઉપસ્થિત છે. ગોપીનાથજી મહારાજનો રાજીપો છે અને સાથે રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવનો રાજીપો પણ આપણા ગામ ઉપર છે. તો આજે સૌપ્રથમ જૂનાગઢ બોર્ડના ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીને વિનંતી કરી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહુ ચિંતે. ઈષ્ટદેવ પરાત્પર સર્વોપરી સર્વઅવતારના અવતારી સદા સાકાર દ્વિભુજ મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રીના ચરણોમાં માનસિક સાષ્ટાંગ વંદના સાથે આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી ગામડે ગામડે વહન કરી રહ્યા છે એવા આપણા લાડીલા તેમજ ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સલાહકાર સભ્યશ્રી અને સત્સંગના જે વડતાલ ગાદીના જે વ્યવહારિક ક્ષેત્રના મહાન નેતૃત્વ વહન કરતા એવા આપણા લાડીલા પૂજ્ય શ્રી એસપી સ્વામી તેમાં એવા મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિશ્ચંદ્ર પ્રકાશ સ્વામી તેમજ આગેવાનોમાં જેઓના નામથી સાપરી ગામની પ્રસિદ્ધિ પ્રગટ થઈને આપણને શું પરિસ્થિતિ ઊભી થાય એની આપણે કલ્પના કરી શકીએ. પણ
એ સાથે સાથે એના કરતા અનંત જે શક્તિનું પ્રદાન કરનાર કર્મ ફળ પ્રદાતા તરીકે જીવ પ્રાણી માત્રના ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ પ્રગટ થઈને જે પોતે કોઈ દેશમાં નહીં રોકાયા અને સૌરાષ્ટ્રમાં આવ્યા, ગુજરાતમાં એ સ્થિર થયા. ગુજરાતમાં પધારીને પણ જે પોતે દિવ્ય લીલાઓ કરીને આપણને એક પોતાના સ્વરૂપની કાયમ માટે આપણને પરમાત્માના ધામને પામવાની કોઈ એવી ન્યૂનતા ન રહે આવું મહાન પોતાનું જે દિવ્ય સ્વરૂપ એનું સાનિધ્યનું સુખ આપવા માટે ભગવાને 3 સંકલ્પ કર્યા. જે સત્સંગી જીવનને વિશે ભગવાન શ્રી હરિ વિચારે કે હું ધામમાં મારા જે આચાર્ય છે એ સંતોને દીક્ષા આપે, ગામડે ગામડે સત્સંગની પ્રવૃત્તિ કરાવે, ગામડે ગામડે જીવાત્માનો સદબોધ આપે. તે સમયે અમે આપને ઘેરે આવેલા, સભા ભરેલી અને આપની જે સત્સંગમાં એ સેવાની જે વ્યાપકતા એ માત્ર નંદલાલભાઈ એટલે માત્ર એમ નહીં કે ગરડા દેશના છે, માત્ર એની સેવા વડતાલ દેશમાં જ માત્ર નહીં, માત્ર જુનાગઢ દેશમાં નહીં, પણ સમગ્ર સત્સંગમાં નંદલાલભાઈ પાંડવની પરિવારજનોની બંધુજનોની સેવા જે છે તેથી ખરેખર આ ગામને અભિનંદન, શુભેચ્છા. હું એ પણ સાથે સાથે કહીશ, નંદલાલભાઈનો પરિચય હતો, પાંડવ પરિવારનો પરિચય હતો, પણ જ્યારે સાપરી ગામમાં આવીએ ત્યારે અમારા એક પ્રજાપતિ બંધુજનોનો ત્યાર પછી જે આહિર સમાજનો આવો આપનો જે પ્રેમભાવ, હવે મંદિરનું જે ખાસ આજે સમાજ